નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ મહેતા। આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ થઈ છે। એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ કરવામાં આવી હતી। કેતકી વ્યાસની મિલકત તેના પગાર કરતાં 67.84 ગણી વધારે મળી આવી છે। કેતકી વ્યાસ દ્વારા પગાર કરતાં 3 કરોડથી વધુની રકમ વસાવી છે। વધારાની સંપત્તિ અંગે કેતકી વ્યાસ ખુલાસો કરી શક્યા નહીં। એસીબીએ કેતકી વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે। કેતકી વ્યાસના સેશન્સ અને હાઈકોર્ટે નામંજૂર કર્યા છે આગોતરા જામીન। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી કેતકી વ્યાસનું લોકેશન ટ્રેસ કરાયું હતું। કેતકી વ્યાસ શિલામાં તેમની બહેનના ઘરે રહેતા હતા અને ત્યાંથી એસીબીએ તેની ધરપકડ કરી। 68.84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી। આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા, એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો ના કરી શકેલા, એટલે એ બાબતે એમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો એક જાહેર સેવક તરીકે વસાવવા બદલ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી। તપાસ દરમિયાન કેતકી વ્યાસ તેઓ સેશન્સ કોર્ટમાંથી પણ આગોતરા જામીન મેળવવા ગયેલા। સેશન્સ કોર્ટે પણ એમની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલી। ત્યારબાદ હાઈકોર્ટમાં પણ ગયેલા અને ગુજરાત હાઈકોર્ટે પણ એમની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલી। ત્યારબાદ આ ગુનાની તપાસ વધારે આગળ વધારવાની હોય, સમયસર ચાર્જશીટ થાય અને ટ્રાયલ સમયસર ચાલી શકે એ માટે એમની ધરપકડ કરવી જરૂરી હતી। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું અને ત્યારબાદ શેલા ગામ ખાતે એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે। એસીબીએ ગઈકાલે સાંજે એમની ધરપકડ બતાવી છે અને આજે એમનો જે શિવાલિક લેગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની કાર્યવાહી। તો વધારાની સંપત્તિનો ખુલાસો કેતકી વ્યાસ ન કરી શક્યા અને તેને લઈને જ ધરપકડ કરવામાં આવી છે। આ મહત્વના સમાચાર, જ્યાં બહેનના ઘરેથી કેતકી વ્યાસને સકંજામાં લેવામાં આવ્યા છે, તેમનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું અને ધરપકડ કરવામાં આવી। ટોટલ પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો જમા કરેલી। સૌથી મોટી ધ્યાન ખેંચે એવી બાબત એવી છે કે જીવન નિર્વાહ માટે જે એક સિદ્ધાંત ઘડાયેલો છે, એ સિદ્ધાંત મુજબ સરકારી કર્મચારી પોતાના મુખ્ય આવક પગાર છે એ પગારમાંથી 30% રસોડા ખર્ચ કરવાનો થતો હોય છે। એટલો તો થાય જ, પણ એમણે 2012-13ના વર્ષમાં 3,99,000નો પગાર મેળવ્યો છે, એની સામે બેંકમાંથી રોકડ ઉપાડ 9,80,000 કરેલો છે। સમજી શકીએ કે આગળની બેલેન્સ હોઈ શકે। 82,000ની આવક મેળવી છે પગારની, એની સામે એમને 5,80,000 ઉપાડ કરેલો છે, પણ એના પછી 14-15માં 6 લાખ, 15-16માં 6,29,000, 16-17માં 6,39,000, 17-18માં 6,88,000, 18-19માં 8,45,000, 19-20માં 7,61,000 આટલો પગાર મેળવ્યો છતાં 14-15થી 18-19, 19-20 સુધી એમણે રોકડ ઉપાડ 1 રૂપિયાનો પણ કરેલ નથી। શંકા ઉપજાવે છે કે રસોડા ખર્ચ કેવી રીતે ચાલતો હોઈ શકે। તો પોતાની જે આવક છે તેના કરતાં 3 ગણી વધુ મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો છે અને ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની આખરે ધરપકડ કરી લીધી છે। પોતાની બહેનના ઘરેથી કેતકી વ્યાસ મળી આવી છે।